જયદીપ ચૌહાણ, આમ આદમી પાર્ટી, ગુજરાત। આ વિડીયો મારફત ગુજરાતની પ્રજાજનોને, ખાસ કરીને વહીવટી તંત્રને જણાવવા માગું છું, એ દિવસોને યાદ કરાવવા માગું છું કે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે હોય ને એમાં સાબરમતી આશ્રમની મુલાકાતે હોય ત્યારે જે એમનો રૂટ હતો એની આજુબાજુ આવતી ઝૂંપડપટ્ટીઓને પડદા મારીને ઢોકવામાં આવેલી અને ગુજરાત વિકાસ મોડેલને સમગ્ર ભારત વર્ષ ઉપરાંત વિશ્વ ફલક ઉપર લાવવાની કોશિશ કરેલી। આ તો નીતિ કોઈ જગ્યાએ છુપાયેલી છે નહીં કે સામાન્ય જન છે એને છુપાઈ દેવાનું અને મોટા મોટા જેમ કે ફોર્માલિટીની અંદર આ માનનારી આ જે સરકાર છે એને હું ખાસ કહેવા માગું છું। ગઈકાલે ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની અંદર લોકસભાના વિપક્ષી નેતા એવા રાહુલ ગાંધીજીની મુલાકાત હતી અને એમની પાર્ટીના સંગઠન નિર્માણ માટે અને નવી ઉર્જા માટે પોતે મોડાસાની મુલાકાતે હતા। એમનો રૂટ અમારી જાણકારી મુજબ હિંમતનગરથી રાજનગર ચોકડી થઈ અને ખરેખર મેઢાસણ થઈ અને લીંબોઈ થઈ અને સીધું મોડાસા આવી શકાતું હતું। આ રૂટ બનતો હતો પણ આ રૂટ બનાવ્યો ગડાદરથી જીવણપુર અને જીવણપુર થઈ તો ગાજન ટોલના ટેક્સ થઈ અને ત્યાર પછી મોડાસા જવામાં મારા સાંભળવામાં આવ્યું છે। શા માટે ભાઈ? એટલા માટે કે રાજનગર ચોકડીથી મોડાસાનો જે રોડ છે એની અવદશા કોઈ છુપાયેલી નથી। ક્યાંક રાહુલજીની નજર આ રોડ ઉપર પડી જાય, રોડની અવદશા ઉપર પડી જાય, ક્યાંક વિશ્વ ફલકનું મીડિયા જ્યારે રાહુલજીનું કવરેજ કરતું હોય ત્યારે આ રોડનો મુદ્દો આવી જાય। આવા ભ્રષ્ટતંત્ર, અંધતંત્ર, બેરું તંત્રને હું ખાસ જણાવવા માંગુ છું। વારંવાર અમે રોડ રસ્તાને લઈને અરવલ્લીની જે અવદશા છે રોડને લઈ અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે ભાઈ રોડ આપો, સારા રોડ આપો, સારા રોડ આપો, પણ અમારું કંઈ જ સંભળાતું નથી। ઉપરથી દાજા ઉપર મલમ અને એના ઉપર દાજા ઉપર ઘા ઉપર મીઠું જ ભભરાવાનું। કેવું કે દાખલા તરીકે ક્યાંકનું ક્યાંક એમના મગજની અંદર એવું ચાલ્યું કે કાલે રાહુલ ગાંધીજીની મોડાસા મુલાકાત દરમિયાન કદાચ જેને કહેવાય કે કોંગ્રેસની અંદર અથવા તો વિપક્ષી પાર્ટીઓની અંદર નવી એનર્જી મળે એટલા માટે આ લોકોએ આગોતરું આયોજન કર્યું અને 20મી તારીખે વર્ષોથી જે પેન્ડિંગ છે મોડાસા બસ સ્ટોપ એનું ઉદ્ઘાટન આપવાનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આગોતરું આયોજન કરી દીધું કે આ ખેડી ગયા અને અમે માગો કરી આવીએ। એમને પણ હું કહેવા માગું છું કે પ્રાઇવેટ સેક્ટર શાળા મહાશાળાઓના જે બિલ્ડિંગો છે એની અંદર ફાયર એનઓસી ના હોય, બીયુ પરમિશન ના હોય તો તમારા મસ્ત મોટા લેટરો અમને પાઠવવામાં આવે છે અને કેટલી સંસ્થાઓને તમે નોટિસ આપો છો કે તાત્કાલિક ફાયર એનઓસી લાવો, તાત્કાલિક બીયુ પરમિશન લાવો। અમને ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળ્યું છે કે નવીન બસ સ્ટેશન જ્યારે શરૂ થતું હોય, ઉદ્ઘાટન થતું હોય તો મને પણ ગૌરવ છે, હું પણ આ જિલ્લાનો નાગરિક છું, વર્ષોથી પ્રજાજનો ત્રાહિત છે, પણ શું મોડાસા નવીન બસ સ્ટોપ જે તમે ઉદ્ઘાટન કરવા 20 તારીખે આવી રહ્યા છો એનું બીયુ પરમિશન કાયદેસર થઈ ગયેલું છે, એની ફાયર એનઓસી કાયદેસર મરી ગઈ છે અને જો મરી હોય તો તમને અભિનંદન, પણ ન હોય તો પછી શંકાના દાયરામાં તમને અને અમને બધાને આ તંત્ર લાવે છે એ જાણવું રહ્યું। એટલે ખાસ કહેવા માગું છું કે ઓવર ફોર્માલિટી બંધ કરી દો। જે રોડનો જે પ્રશ્ન છે આ રોડ ક્યાંનો રોડ, કેટલા વર્ષોથી આ રોડની કામગીરી ચાલે છે અને ગોકર ગતિએ રોડ બિલકુલ બંધ થઈ ગયો છે, માટે કરીને રાહુલ ગાંધીજીનો આખો રૂટ બદલવામાં આવ્યો છે। એટલા માટે કહું છું કે આગામી સમયમાં અમે તો ભૂતકાળની અંદર પ્રતિક ઉપવાસ કર્યા છે। હું વ્યક્તિગત રીતે જેને પણ મને રોકવો હોય, ભલે અમારી પાસે કોઈ ફોજ નથી, હું વ્યક્તિગત રીતે રોડ રસ્તા માટે નીચે ઉતરવાનો છે। કદાચ શક્ય હશે તો અમારે જેટલા પણ ધરણા કરવાના થશે તો હું ધરણા કરીશ। એટલે વહીવટી તંત્રને ખાસ કરીને આરએનબી વિભાગ, સ્ટેટ વિભાગ હોય કે પંચાયત લગતા જેટલા પણ રોડ રસ્તા છે એની અંદર તાત્કાલિક તમારા પગલાઓ લેવા જોઈએ। તમારા પેકેટોની અસરો હવે વર્તાવાની લાગતી નથી, હું ખુલ્લો પડીશ। ધન્યવાદ।